હેલો, કેમ છે બધાને? મજામાં. એક જબરદસ્ત સક્સેસ સ્ટોરી લઈને આવી છું મની મેનિફેસ્ટેશનની. એક વ્યક્તિ એવી હતી કે જેની પાસે પોતાના કોલેજના પૈસા ભરવાના, ખર્ચના પૈસા નહોતા અને એના રહેવાના, જમવાના. એની પાસે એવી રીતે મેરેકલ શું થયું, ફક્ત ને ફક્ત ગ્રેટિટ્યૂડ કર્યું અને એની લાઈફનું જે મેજિક જોયો. મતલબ તમે જોશો ને તો તમને ખબર પડશે કે યાર શું વાત છે. જો એ કરી શકે છે તો હું પણ કરી શકીશ. તો સૌથી પહેલાં તો આમાં તમને શું શીખવા મળશે? તમારે જો પૈસા મેનિફેસ્ટ કરવા છે, તમારી સેલેરી વધારવી છે, તમારા રોકાઈ ગયેલા પૈસા તમારે પાછા જોઈએ છે, તમારા લોનના હપ્તા ચૂકવવા છે, તમારા દેણા થઈ ગયા છે એનામાંથી નીકળવું છે, તો આ તમારા માટે બહુ જબરદસ્ત આઈડિયા રહેશે. તો છેલ્લા સુધી બન્યા રહેજો. આ મેનિફેસ્ટેશનની સક્સેસ સ્ટોરી બહુ સુપર હિટ છે. હું તમને એટલું જ કહીશ કે જો આ સક્સેસ સ્ટોરીમાં જે તમને ક્લુ આપવામાં આવે છે, જે તમને ટિપ્સ આપવામાં આવે છે, એ તમે જો તમારી લાઈફમાં અનુસરશો તો 110% તમારી લાઈફમાં તમને મેજિક જોવા મળશે જ તે. તો સૌથી પહેલાં તમારે કરવાનું છે શું, એ બી આપણે જોઈ લઈએ. એક છોકરી હતી જે તેના એકલા દમ ઉપર એના મમ્મી પપ્પા એનો ખર્ચ નહોતા ઉપાડતા. આ બધી સક્સેસ સ્ટોરી એકચ્યુઅલી છે ને આઉટ ઓફ કન્ટ્રીના લોકોએ અમુક શેર કરેલી છે, બરાબર. તો આ ઓરિજિનલ વેમાં છે. હું બી એવું ઈચ્છું છું કે મારા વિડીયો જોઈને આપણી કન્ટ્રીના લોકોમાં પણ ઘણી બધી સક્સેસ સ્ટોરી આવશે ને હું બી એક બુક બનાવીશ. સો રેડી છે ને બધા? આપણે બુક બનાવવાની છે તમારી સક્સેસ સ્ટોરીની. મારી બહુ જલ્દી બુક પણ આવશે બારે. એ બુક તમે અનુસરશો એટલે એ બુકમાંથી તમને સક્સેસ સ્ટોરી પણ, તમારી લાઈફની સક્સેસ સ્ટોરી પણ એ બુકના લીધે આવશે. મને ડેફિનેટલી વિશ્વાસ છે. તો લેશો ને તમે બધે મારી બુક. ચલો આગળ વધીએ. એ છોકરીના ખર્ચ એને જાતે ઉપાડવાનો હતો. તો પહેલાં તો એની પાસે જે રકમ હતી એના લગભગ ગણો ને આપણે 40,000 જેટલી એની કોલેજની ફી હતી અને પ્લસ એનું જમવાનું રહેવાનો ખર્ચો અલગ. અને જે પાર્ટ ટાઈમ જોબ કરતી હતી ને એમાં માંડ એની 30,000 જેવી બધું ભેગું થતું 2 ટાઈમનું. એને સ્કોલરશિપ મળતી થોડી ઘણી 10,000ની અને 30,000ની કે એવી રીતની એની સેલેરી હતી. માંડ એ કોલેજની ફી ચૂકવતી હતી પણ એને ખર્ચો ખાવાનો એમ ખૂટતો હતો. તો ભગવાન પાસે મતલબ સિક્રેટનો રૂલ એને ઉપયોગમાં લીધો અને ભગવાનને એને કીધું કે યાર ભગવાન હવે તમે મારી હેલ્પ કરો, મારાથી આ નથી પહોંચાતું. અને બીજે જ દિવસે એને ખબર પડી કે હવે નેક્સ્ટ યરની જે સ્કોલરશિપની જે વસ્તુ છે, મેરિટ લિસ્ટ છે, બહાર પડવાનું છે. તો એને અગાઉ જ એ મેરિટ લિસ્ટનું વિચારીને થેન્ક યુ ફીલ કરવાનું, ગ્રેટફુલ ફીલ કરવાનું શરૂ કર્યું કે થેન્ક યુ સો મચ ગોડ. હું મારી કોલેજની ફીસ છે આરામથી ભરી શકું છું, પ્લસ મારો રહેવા ખાવાનો ખર્ચો પણ આરામથી નીકળી જાય છે. સો થેન્ક યુ સો મચ. અને એક અફર્મેશન સ્ટાર્ટ કરી કે મારી પાસે હવે વધુમાં વધુ પૈસા આવી રહ્યા છે, દરરોજ મારી પાસે વધુમાં વધુ પૈસા આવે છે અને ખૂબ જ સરળતાથી આવે છે. આ અફર્મેશન એને લખીને સ્ટાર્ટ કરી દીધી બોલવાની. બીજે દિવસે એવું થયું કે એની સામે જે મેરિટ લિસ્ટ પડ્યું, સ્કોલરશિપ એને મળી તો ખરી પણ 5,000ની જ મળી. એ થોડી સેડ થઈ ગઈ કે યાર મતલબ મારે 5,000માં કેવી રીતના ભેગું કરું? માંડ હું 30,000 આમાંથી મેળવું છું મારી મતલબ જે પાર્ટ ટાઈમની જોબ છે એમાંથી, અને 5,000 મારા આ છે તો કેવી રીતના 5,000? તો બી 5,000 તો ખૂટે જ છે, મારે શું કરવું? સેડ ન થઈ તો બી એને ગ્રેટિટ્યૂડ ફીલ કર્યું. બધા લોકો છે એ ઘણા બધા લોકો ફેસબુકમાં એના વોટ્સઅપ ગ્રુપમાં બધા ફ્રેન્ડ્સ બોલતા હતા કે હવે ભાઈ ગુડ બાય યુનિવર્સિટી, હવે અમે તમારા ઉપર મતલબ આના ઉપર હવે વધારે પૈસા ઇન્વેસ્ટ કરી શકીએ એમ નથી, એટલે અમે ભણવાનું મૂકી દઈએ છીએ. અને એ બધામાં ના જોયું અને એક ગ્રેટફુલ ફીલ કર્યું કે એટલીસ્ટ મારી પાસે 30-35,000 તો થાય છે કે હું અડધો ખર્ચ તો ભરી શકીશ. થેન્ક યુ ગોડ. અને એના પછી આર્થિક સહાય કેવી રીતના મળે, બીજું એ શું કરી શકે એના માટે માહિતી ભેગી કરવાની શરૂ કર્યું. જો એને એક્શન લીધું, એ હારી ના બેઠી કે હવે મારી પાસે પૈસા ભરવા માટે છે જ નહીં, હવે સ્કોલરશિપ પણ આટલી જ મળી છે તો હું શું કરી શકું? એમાં સ્કોલરશિપમાં શું વધારો થઈ શકે છે? કેવી રીતના હું શું કરું કે મારા પાસે એટલા પૈસા આવી જાય જેટલી મને જરૂરિયાત છે? રોદણા રોવા કરતાં હું માનું છું કે એક્શન લેવું વધારે બેસ્ટ છે. કેમ કે એક્શન લેશો તો તમારી પાસે રિઝલ્ટ આવશે ને આ બેને પણ એ જ વસ્તુ કરી. એ બધી જગ્યાએ પૂછપરછ કરવા માંડી ત્યારે એક જગ્યાએથી એને બહુ પોઝિટિવ રિઝલ્ટ મળ્યું કે જો બેન તમારે ખરેખર પૈસાની જરૂર હોય તો તમે યુનિવર્સિટીમાં આ જે ઈમેલ છે એ મોકલી શકો છો કે ભાઈ મારે આટલા પૈસાની જરૂર છે અને તમે જે સ્કોલરશિપ આપી છે એમાં થોડો જો વધારો કરશો તો તમારા માટે મતલબ મારા માટે બહુ ફાયદેમંદ રહેશે. અને પણ તમને એને અઠવાડિયા પછી તમને જવાબ મળશે, તાત્કાલિક નહીં મળે. એમ તો કાંઈ વાંધો નહીં, પોઝિટિવ રિસ્પોન્સ તો મળે, એટલીસ્ટ હું ટ્રાય તો કરી શકું છું. પછી એ પોતાની જોબ બધું પતાવીને એટલું એને ફીલ રાખ્યું હતું કે મારે 5,000થી વધુ મારી સ્કોલરશિપ મળી છે. થેન્ક યુ ગોડ. હકીકતમાં હતો 5,000નો આંકડો પણ એને ફીલ કર્યું, ગ્રેટિટ્યૂડ કર્યું કે મારી પાસે 5,000 કરતાં વધુ સ્કોલરશિપ આવી રહી છે.
થેન્ક યુ. પછી જ્યારે બીજે દિવસે એ ગઈ કે ચલો હવે હું કોમ્પ્યુટર પર ખોલીને બેસીને ઈમેલ આપી દઉં. જો જેવું એ ઈમેલ ચેક કરવા જાય છે ને તો એને દેખાય છે એ શું જોવે છે, મતલબ ચમત્કાર. એને પણ વિશ્વાસમાં ન આવ્યું. ને હું જ્યારે સ્ટોરી રીડ કરતી હતી ત્યારે મને પણ વિશ્વાસ ના આવ્યો કે ઓફ માય ગોડ આટલું સારું થઈ શકે છે. શું હતું ખબર છે? એના પહેલાં તો એને આ સ્કોલરશિપ તો મળવાની જ છે, પ્લસ એની જે હવેની જે ફીસ છે એ માફ થઈ ગઈ છે. મતલબ વાવ, એની આવતા 2-3 મહિનાની ફી છે એ માફ કરી દેવામાં આવી છે, પ્લસ એને સ્કોલરશિપ પણ મળવામાં આવી છે. એટલે એ વ્યક્તિને વિશ્વાસ ન આવ્યો કે મેં જ્યારે જોયું ત્યારે તો 5,000 જ હતા અને હું શું જોઉં છું ત્યારે કાંઈ એવું નહોતું. એન્ડ જ હતું કે નહીં આ જ તમારું એન્ડ સ્લીપ છે, આમાં કોઈ ફેરફાર નહીં થાય. અત્યારે હું જોઉં છું તો શું જોવા મળે છે કે મારી ફીસ માફ થઈ ગઈ છે અને પ્લસ 5,000 પણ મળે છે. મતલબ વાવ, અમેઝિંગ રિઝલ્ટ મળ્યું એને. અને મને પણ બહુ મજા આવી આ સક્સેસ સ્ટોરી રીડ કરવાની મિત્રો. કે જુઓ તમે એને ફક્ત ને ફક્ત શું કર્યું, આ બધું અશક્યનું શક્ય થઈ જાય છે જ્યારે તમે પોઝિટિવ ફીલ કરો છો, જ્યારે તમે ગ્રેટિટ્યૂડ ફીલ કરો છો, જ્યારે તમારી પરિસ્થિતિ નકારાત્મક હોય છતાં તમે ખુશ રહેવાની કોશિશ કરો છો, એમાં સકારાત્મક પાસું ગોતવાની કોશિશ કરો છો, ત્યારે આ બધી વસ્તુ પોસિબલ બને છે. આ વ્યક્તિએ ફક્ત ને ફક્ત ગ્રેટિટ્યૂડ ફીલ કર્યો, વિશ્વાસ રાખ્યો અને પોતાના કામમાં ફોકસ કર્યું. એને એ ન જોયું કે હું કેમ કરીશ, હાય હવે મારી પાસે પૈસા નથી, આવતા મહિને મારે કોલેજની ફી ભરવાની છે, હું કેમ ભેગું કરીશ, હું રહેવાનું ભાડું આપીશ કે હું ખાવાનું પેટ ભરીશ મારું, કે હું કોલેજની ફી દઈશ, હું શું કરીશ. અને એવું કંઈ ના વિચાર્યું. એને એ વિચાર્યું કે નહીં આટલું તો ભગવાને મને આપ્યું છે ને, હું કંઈક ને કંઈક થઈ જશે, એ છે ને કરી દેશે. અને એના ઉપર એ મહેનત કરવા માંડી, એક્શન લેવા માંડી, કે બીજી બધી જગ્યાએ પૂછપરછ કરવા માંડી કે કઈ રીતના પૈસા ભેગા કરી શકે. આપણી ભૂલ ક્યાં થાય છે ખબર છે? કે આપણે હતોત્સાહ થઈ જઈએ છીએ, આપણે ઘાંઘા થઈ જઈએ છીએ કે હવે શું થશે અને બેસી જઈએ છીએ. એક્શન લેવાના છે, ભગવાન આપને રસ્તો બતાડશે જ તે. હું તમને મારી એક જ હમણાં જ બનેલી સક્સેસ સ્ટોરી શેર કરું છું. લાઈક એક અમારા જ પાડોશમાં બેન છે જેની પરિસ્થિતિ ખૂબ ખરાબ અચાનક આવી ગઈ, તો ભગવાને 2-3 દિવસમાં એનો રસ્તો એવો ખોલી દીધો કે એને કામનું સેટિંગ કરી દીધું. એ બેનને, એના હસબન્ડને થોડું પગમાં એવું આવ્યું કે એને ઓપરેશન કરાવવાનું છે, પ્લસ એ બેન એટલે એનો જે ધંધો છે એને બંધ કરવો પડ્યો. તો એ બેનને ભગવાને કામ અપાવી દીધું કે એ એના ઘરમાં હેલ્પફુલ થઈ શકે. એટલે મેં મારા મમ્મીને કીધું, મમ્મી જે જોયું, જ્યારે એક હાથ પરિસ્થિતિ ખરાબ મળે છે ને તો બીજો હાથ ભગવાન રસ્તો પણ આપે છે કે તું જો તમે એને માનો ને, તમે એક્શન લ્યો ને. તો એને સામેથી કોલ કર્યો, એને એમનેમ કામ નથી મળ્યું, એને એક્શન લીધું છે. એને બીજાના ઘરનું કામ બી સ્ટાર્ટ કરવામાં એને મળી ગયું છે અને ઘણું બીજું, બરાબર. તો એને એક્શન લીધું, એને પૂછપરછ કરી કે જો તમારે મારા લાયક કંઈ કામ હોય તો હું આવી રીતના વર્ક કરી શકું છું, તો તમે મને કહેજો. તો એવા એને વર્ક મળી ગયા. તો મિત્રો તમને ઘર બેઠા બધું નહીં મળે, તમારે એક્શન લેવું પડશે. તમને અંદરથી યુનિવર્સ સ્પૃણા આપશે, અંતઃસ્પૃણા કરાવશે કે તું આ કરી તો જો, એકવાર આને કોલ તો કરી જો, એકવાર આ ઇન્ટરવ્યૂ આપી તો જો, એકવાર આના ઉપર આ વ્યક્તિને કોલ તો કરી જો. એવી રીતના બધું થશે નહીં. તમારે વસ્તુ શીખવી પડશે, એ સંકેતને એક્સેપ્ટ કરવા પડશે, આગળ વધવું પડશે. ભલે તમને બહુ નાના એવો સંકેત લાગે, તમને એમ થાય કે આ વ્યક્તિ થોડી ના કંઈ આપણી હેલ્પ કરે એવી છે, પણ જો ભગવાને તમને અંદરથી એમ કીધું છે ને કે આ વ્યક્તિ જોડે વાત કર, કે આ જગ્યાએ જા, કે આ ઇન્ટરવ્યૂ આપ, કે આ જોબ સ્ટાર્ટ કર, ભલે તારા જ હોય છે એવી નથી પણ અત્યારે સ્ટાર્ટ કર, તો બની શકે કે એ જોબ તમને તમારી ડ્રીમ જોબ અપાવી શકે, એ પૈસા તમને તમારા ડ્રીમ ગોલ સુધી પહોંચાડી શકે. મિત્રો મારો તો લાઈવ એક્સપિરિયન્સ છે એટલે હું તમને કહું છું કે ખરેખર આ વર્ક કરે છે. અને બીજી વસ્તુ, જો તમારે ગ્રેટિટ્યૂડ શીખવું હોય, આ બધી વસ્તુ ગ્રેટિટ્યૂડની સક્સેસ સ્ટોરી છે, એટલા માટે મેં ગ્રેટિટ્યૂડનું ગ્રુપ છે હું 22 તારીખથી શરૂ કરું છું કે આભારથી સર્જો ચમત્કાર, આભારથી ચમત્કાર સુધીની સફર. 30 દિવસનો કોર્સ છે, છેલ્લે તમને ઝૂમ મીટિંગ પણ મળશે તમારા ડાઉટ સોલ્વિંગ માટે 1 કલાકની. અને બહુ જબરદસ્ત 30 દિવસ હું તમને કંઈક નવું શીખવવાની છું, કંઈક નવું તમને આપવાની છું. જો ખરેખર તમારી ઈચ્છા હોય જોડાવાની તો એનો નાનકડો આમ તો ચાર્જ મેં રાખેલો છે, તો તમે જોડાશો તો હું તમને ચોખ્ખું આમ મતલબ ગેરંટી સાથે કહી શકું, દિલથી કહી શકું કે જો તમે શ્રદ્ધાથી વિશ્વાસ સાથે જોડાશો તો તમને ખરેખર ચોખ્ખું ધાર્યા કરતાં વધારે રિઝલ્ટ મળશે. પણ શરત એટલી કે હું જે કહું એ પ્રમાણ કરવું પડશે. કે હું બધા એક્સપિરિયન્સ કરું છું, ખુદ ઉપર કરું છું અને પછી તમને જોડે શેર કરું છું. તો મને ખબર છે કે મેં કઈ ભૂલ કરી હતી, એ ભૂલ તમે ના કરો. એટલા માટે હું તમને કહું કે હું કહું એ રીતના ટ્રાય કરો. પછી તમને છૂટ જ છે, તમે તમારી મરજીથી પણ કરી શકો. પણ પહેલી વસ્તુ કે જે વસ્તુ મેં ભૂલ કરી, મને જે રિઝલ્ટમાં આ વસ્તુ ના નડે, મતલબ તમને ના નડે જે મને નડી હોય, એટલા માટે હું તમને શેર કરું છું. તો ચલો મળીએ કંઈક નવા વિડીયોમાં નવી માહિતી સાથે. અને જો પોસ્ટ છે મેં ગ્રેટિટ્યૂડ ગ્રુપની શેર કરી દીધી છે, તમે નીચે કમેન્ટ કરો એટલે હું તમને વધારે માહિતી માટે નંબર બી આપી શકું એમ છું. જો તમારે જોડાવવું હોય તો જ ઓકે. કેમ કે ઘણા લોકો એમને મેસેજ કરે છે કે મને આ જોઈએ છે, મને આમ કરવું છે. તો મતલબ દોસ્તો એક જ રિક્વેસ્ટ છે મારી કે તમને જે કંઈ પણ વિડીયો જોઈ છે, જે બી અફર્મેશન માટે જે
જે બી ઇન્ફોર્મેશન માટે. તો એ બધી વસ્તુ તમે મને કોઈ પણ વિડીયોના કમેન્ટમાં જણાવી દો કે અમારે આના વિશે વિડીયો જોઈએ છે. અમારી ઈચ્છા છે તો એ વિડીયો હું લાવવાની પૂરી કોશિશ કરીશ, પણ એના માટે તમારે મને વોટ્સઅપ કરવાની જરૂર નથી. જો તમારે મારા કોઈ પણ ગ્રુપમાં એડ થવું હોય તો જ તમારે મને વોટ્સઅપ કરવાનું છે. તો મળીએ કંઈક નવી સક્સેસ સ્ટોરી સાથે, નવી એનર્જી સાથે. હર હર મહાદેવ.